महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। રાધનપુર રાજકારણમાં ભારે ભૂકંપ। પૂર્વ કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી, રાધનપુર સેવાદળ પ્રમુખ ગણપતભાઈ જોશી સહિત અગ્રણીએ કોંગ્રેસને કહી દીધી અલવિદા। રાધનપુરમાં આમ આદમી પાર્ટીનો મોટો વિસ્ફોટ। ઈસુદાન ગઢવી, રાજુભાઈ કરપડ અને સાગરભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સામૂહિક જોડાણ। ભાજપ પર ઈસુદાન ગઢવીના આકરા પ્રહાર। ભ્રષ્ટાચારયુક્ત પાર્ટી, પુલ પરથી દીકરીઓ પણ ડરે છે। આગામી પંચાયત ચૂંટણીઓમાં આપ વર્સિસ બીજેપી કોંગ્રેસ ગઠબંધન હવે જોવા જેવી રહેશે। રાધનપુરની નવી રાજકીય રમતમાં કોનો પાળો આવે છે? એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। આજે રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડ્યા છે, શું કહેવા માંગો છો? બિલકુલ, જ્યારથી વિસાવદરની જનતાએ નિર્ણય લીધો છે અને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારથી આગળ ગુજરાતમાં નિષ્કોલમાની રોજ 10-15 હજાર લોકો રોજ જોડાઈ રહ્યા છે। સાથે સાથે તમામ તાલુકા જિલ્લાઓમાં પણ લોકો સામેથી નવી વિકાસની કામની રાજનીતિને આવકારી રહ્યા છે। આજે રાધનપુરમાં પણ ગણેશભાઈ, જ્યોતિબેન સહિતના ઘણા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હું એમને આવકારું છું અને હજુ પણ આમ આદમી પાર્ટી કામની રાજનીતિથી આગળ વધી રહી છે, જેના કારણે લાખો લોકો આજે આગામી 2-3 મહિનામાં જોડાવાનો છે। અમારું સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે, ડોર ટુ ડોરનું, અને મિસકોલ નંબરમાં પણ 1 લાખથી વધુ લોકો અત્યાર સુધી જોડાઈ ચૂક્યા છે। થોડા દિવસ પહેલાં જ માનનીય અરવિંદ કેજરીવાલજીએ નંબર જાહેર કર્યો હતો અને આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે 2027ની ચૂંટણી પહેલાં જે તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીઓ છે એમાં સેમિફાઇનલમાં આમ આદમી પાર્ટી ડંકો વગાડશે અને 27માં સત્તા ઉપર આવશે। અમૃતભાઈ કાંતિએ ભાઈ ધારાસભ્ય છે, એમણે આમ આદમી પાર્ટીને ચેલેન્જ ફેંક્યું છે, એને તમે કેવી રીતે જુઓ? મને એવું લાગે છે કે આખા મુખ્યમંત્રી સહિત બધા મંત્રીઓ રાજીનામા આપી દેવા જોઈએ। એનાથી સત્તા ચાલતી નથી। એને બ્રિજ તૂટી જતા હોય, બ્રિજ પડી જાય, બ્રિજના નીચે ઉભતા ભાજપના કાર્યકર્તાઓના ડરે છે કે આપણા જ શાસનમાં આપણા દીકરા દીકરીઓને બ્રિજની ઉપર ચાલવાની મનાઈ કરી દીધી છે અને ઊભા રહેવાની પણ મનાઈ કરી દીધી છે। અને ઉપરથી આ ભાઈએ જે ભાજપના કોઈ ધારાસભ્ય છે એમણે જે એને ચેલેન્જ આપવાને બહુ શોખ છે પણ રાજીનામું આપતા ડરે છે, મેં સાંભળ્યું છે। એમણે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અને મોરબી ચૂંટણી થાય તો અમારા માટે આનંદના સમાચાર છે, ગુજરાતની જનતા માટે આનંદના સમાચાર કે 161માંથી 1-2 આમ ખરતા જાય તો પાપ ઓછું થતું જાય। ભાજપના કયા નેતાના ડરી અને એમના બાળકોને પુલ ઉપર ચડવાની ના પાડી હોય? ઘણા લોકો છે, મને બહુ બધા મેસેજ કર્યા છે કે સુદાનભાઈ હવે અમને ડર લાગે છે અમારા સંતાનોને મૂકવા કે ન મૂકવા। એટલે ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે ભાજપના અત્યાર સુધી ખાતર ખાતા હતા, પાક વીમો ખાતા હતા, બિયારણ ખાતા હતા, નકલી દવાઓ ખાતા હતા, આ બધું ખાતા હતા। હવે બ્રિજ એ ખાય છે ને, બ્રિજમાં તમારા સંતાનોને ધ્યાન રાખજો। આખા નાગરિકોને મારી વિનંતી છે। નેક્સ્ટ ટાઈમ પાકું રાખીએ છીએ। આમ આદમી પાર્ટી ચડતી દેખાય એવા કાર્યકર્તા જોડાયા છે। ગઈકાલથી અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, સાગરભાઈ રબારીની આગેવાનીમાં જ્યારે વિજય સંદેશ યાત્રા અહીંયા બનાસકાંઠામાંથી પસાર થઈ રહી છે, ત્યારે ગઈકાલથી મોટી સંખ્યામાં, ગઈકાલે ડીસામાં પણ મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, કોંગ્રેસ ભાજપના આગેવાન કાર્યકર્તાઓ, સામાજિક આગેવાન કાર્યકર્તાઓ ગઈકાલ મોટી સંખ્યામાં જોડાયા। આજે પણ વહેલી સવારે એટલે કે 9 વાગે અહીંયા કાંકરેજ વિધાનસભાના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને અત્યારે રાધનપુર ખાતે પણ બેન જોશીબેન સહિતના જે અહીંયાના જે આગેવાનો છે જે કોંગ્રેસ અને ભાજપમાં કામ કરી ચૂક્યા છે, જેને ખરેખર ઈમાનદાર રાજનીતિમાં અને લોકો માટે જે ખરેખર લડે એવા નેતાઓની જરૂર છે। ખરેખર એક ગુજરાતની જનતા અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની જનતા એક મજબૂત વિકલ્પ શોધી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટીને મદદ કરી આમ આદમી પાર્ટીમાં જોડાય અને ગુજરાતની જનતા માટે, ખરેખર ગુજરાતના હિત માટે, ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે જ્યારે લોકો લડવા માંગે છે ત્યારે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની તમામ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, મજબૂતાઈથી સારામાં સારું પરફોર્મન્સ કરશે અને અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સામે જો એકલા હાથે કોઈ લડશે તો આમ આદમી પાર્ટી લડશે અને કોઈએ કલ્પના નહીં કરી હોય એવું મજબૂતાઈથી સારામાં સારું પરિણામ આવશે। આજે ગુજરાતની જનતા ખંભે ખંભો આપી આમ આદમી પાર્ટીની સાથે ઊભી છે। આમ આદમી પાર્ટી કોંગ્રેસ
સાથે ગઠબંધન નહીં કરે? હાલ કોઈ જાતના એવા ચાન્સ નથી. અમે માનીએ છીએ કે ભાજપ કોંગ્રેસનું ગઠબંધન છે અને એ ગઠબંધનની સામે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે. આમ આદમી પાર્ટીનું ગઠબંધન ગુજરાતની જનતા સાથે છે. આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સાથે ગઠબંધન કરી ભ્રષ્ટ ભાજપ અને કોંગ્રેસની સામે લડશે. રાજુભાઈ કરે. રાધનપુર 7 નંબર વોર્ડની જે છેલ્લા 1.5 મહિનાથી પરિસ્થિતિ ચાલી રહી છે પાણી ભરાવાની એ નગરપાલિકાની જવાબદારીમાં આવતી હતી સાફ સફાઈ. નગરપાલિકા છેલ્લા 10 દિવસથી જે સાફ સફાઈ કરી રહી છે એ કામગીરીને અમે બિરદાવીએ છીએ, પણ ત્યાંનો રોડ અને ગટર છે એ આરએમબીમાં આવે છે. આરએમબી આના વિરુદ્ધ કંઈ પગલાં લેવા તૈયાર નથી અને લોકોને પારાવાર પાણીનો પ્રશ્ન નડી રહ્યો છે. રસ્તા ઉપર જે પાણી ભરાઈ રહ્યા છે, અમે ત્યાં ગયા હતા પ્રાપ્તિબેનને મળવા, તો પ્રાપ્તિબેને એવું કીધું કે નગરપાલિકાને અમે નોટિસ પાઠવી છે. નગરપાલિકાને તમે નોટિસ પાઠવી છે એટલા માટે સાફ સફાઈ કરવા માટે. અત્યારે નગરપાલિકાના કામદારો રાત દિવસ ત્યાં સાફ સફાઈ કરી રહ્યા છે. તો હવે તમે રસ્તાનું એ રીતે સોલ્યુશન લાવો કે જે ખાડા પડેલા છે ખાડા પુરાય અને વત્તા એ ગટરો નવેસરથી બને. ગટરો જે બની હતી એ વરસાદીના પાણીના નિકાલ માટે બની હતી અને લોકોએ ત્યાં બિનકાયદેસર કનેક્શન આપ્યા છે. તો આરએમબી કેમ લોકોને નોટિસ પાઠવતી નથી? અને ટૂંક જ સમયમાં જો લોકોને નોટિસ પાઠવવામાં નહીં આવે અને રોડના પાણીનું સોલ્યુશન નહીં આવે તો અમે સ્ટેટ અને આરએમબી વિરુદ્ધ અગમચેતી પગલાં લઈશું અને રસ્તો પણ બ્લોક કરીશું.